ભગવાનની ભક્તિમાં છે જીવનની શક્તિ. નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી સફર પર જઈશું જે તમારા હૃદયને શાંતિ આપશે અને તમારા જીવનને નવો અર્થ આપશે. આજે આપણે વાત કરીશું ભગવાનની ભક્તિ વિશે, જે એક એવી શક્તિ છે જે આપણને જીવનના દરેક તોફાનમાંથી બહાર લઈ જાય છે. તો ચાલો હૃદયથી આપણા કુળદેવી માતાનું નામ લઈ અને જય માતાજી બોલીને શરૂઆત કરીએ. તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા વાણી. અમારી ચેનલમાં આવા જ મોટિવેશનલ વાળા વિડીયો જોવા મળશે. વધારે માહિતી માટે અમારી ચેનલની મુલાકાત લો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે આપણે એકલા છીએ. દુઃખ, ચિંતા અને મુશ્કેલીઓ આપણને ઘેરી લે છે. પણ શું તમે જાણો છો, આપણે ક્યારેય એકલા નથી. ભગવાન હંમેશા આપણી સાથે હોય છે, આપણા હૃદયમાં, આપણા શ્વાસમાં, આપણા દરેક પગલામાં. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ફક્ત મંદિરમાં જઈને પૂજા કરવી જ નહીં, પરંતુ ભક્તિ એટલે ભગવાન પર અટલ વિશ્વાસ રાખવો. ભક્તિ એટલે કે વિશ્વાસ કે જે ભગવાન કરે છે તે આપણા ભલા માટે જ કરે છે. જ્યારે તમે ભગવાનના શરણે જાઓ છો ત્યારે તમારી અંદર એક નવી શક્તિ જન્મે છે. એ શક્તિ જે તમને કોઈ પણ પડકારનો સામનો કરવાની હિંમત આપે છે. એક નાની વાત યાદ કરો, નાનપણમાં જ્યારે તમે ડરતા હતા ત્યારે તમારી માતા તમને બાહોમાં લઈને શાંત કરતી હતી, ખરું ને? ભગવાન પણ એવા જ છે. આપણી આધ્યાત્મિક માતા સ્વરૂપે તે હજરા હજૂર છે, જે આપણને હંમેશા સાચવે છે. જીવનમાં ઘણી વખત એવું થાય છે કે આપણને રસ્તો નથી દેખાતો, નોકરી નથી મળતી, સ્વાસ્થ્યની સમસ્યાઓ આવે છે કે પછી પરિવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે. આવા સમયે શું કરવું? બસ એક જ વાત યાદ રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે તમે ભગવાનના શરણે જાઓ છો ત્યારે તમારું મન શાંત થાય. એક નાનકડું ઉદાહરણ લો. ધારો કે તમે નદીમાં એક નાવમાં બેઠા છો અને તોફાન આવે છે. જો તમે નાવના માલિક પર વિશ્વાસ રાખશો કે તમને સુરક્ષિત કિનારે લઈ જશે અને તમે શાંત રહેશો, તો એ નાવિક પોતાની તમામ કુશળતા વાપરી અને તમને એ મજધારેથી કિનારે પહોંચાડે છે. એવી જ રીતે ભગવાન પણ કંઈક આ જ રીતે કામ કરે છે. જ્યારે તમે ભગવાન ઉપર ભરોસો રાખો છો, આ જીવનની મજધારની એ નાવડીના એ પોતે માલિક છે, તેમની ઉપર તમે વિશ્વાસ રાખો તો તમને જીવનના દરેક તોફાનમાંથી બહાર કાઢશે. દરરોજ સવારે ઉઠીને ભગવાનનું નામ લો. એક નાની પ્રાર્થના કરો, હે ભગવાન, આજે મને શક્તિ આપો, મને રસ્તો બતાવો. આ નાની પ્રાર્થના તમારા દિવસને બદલી નાખશે. મીરાબાઈએ શું કર્યું હતું? તેમણે સમાજની નિંદા અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ તેમને શ્રી કૃષ્ણની ભક્તિ છોડી ન હતી. તેમની ભક્તિ એટલી શક્તિશાળી હતી કે ભગવાને પણ એમના ઝેરને અમૃત બનાવવું પડ્યું. નરસિંહ મહેતાને જુઓ, એમની પાસે ધન નહોતું પણ ભગવાન પરનો વિશ્વાસ હતો. જ્યારે તેમની પુત્રીના લગ્નમાં મુશ્કેલી આવી ત્યારે ભગવાન શ્રી ખુદ નારાયણ અવતાર સ્વરૂપે એમની નારાયણ નારાયણ બોલતા બોલતા એમના દરેક જીવનની મુશ્કેલીઓને પાર કરેલા. આ બધા જ ઉદાહરણો, આ બધા જ સંતોના ઉદાહરણો આપણને શું શીખવે છે? કે ભક્તિ એટલે એક એવી શક્તિ છે જે આપણને અશક્યને પણ શક્ય બનાવવાની હિંમત આપે છે. તમારે ફક્ત એક નાનું પગલું કરવાનું છે. શું છે? કે ભગવાનનું નામ લેવાનું છે. દિવસમાં તમને જ્યારે સમય મળે ત્યારે એક દીવો પ્રગટાવવાનો છે અને તમારા હૃદયની અંદર તમારા પ્રભુનું નામ લઈ અને તેમના પ્રત્યે તમારી આસ્થાને મજબૂત કરવાની છે. મિત્રો, જીવન એક યાત્રા છે અને ભગવાન આ યાત્રામાં આપણા સાથી છે. આજે એક વાત નક્કી કરો કે તમે દરેક મુશ્કેલીમાં ભગવાનનું નામ લેશો. જ્યારે જ્યારે તમે નિરાશ થાવ ત્યારે એક નાની પ્રાર્થના કરશો. જ્યારે ખુશી હોય ત્યારે ભગવાનને આપણે એમનો આભાર માનશો. એક વખતની વાત છે, એક ગરીબ ખેડૂત રોજ મંદિરમાં જઈને એક ફૂલ ચડાવતો. એક દિવસ એમણે એક બહુ જ મોટી બીમારી આવી ચડી અને તે ખૂબ જ ડરી ગયો, પણ એમને ભગવાનનું નામ લીધું અને રોજની જેમ એમણે ફૂલ ચડાવવાનું ચાલુ રાખ્યું. થોડા દિવસમાં એ બીમારીમાંથી સાજો થઈ ગયો. તેની ભક્તિ અને વિશ્વાસ જ તેમને બચાવ્યો. આજે આપણે પણ એક નાનકડું પગલું લેવાનું છે, રોજ એક નાનકડી પ્રાર્થના કરવાની છે, ભગવાનનું નામ લેવાનું. મિત્રો, ભગવાનની ભક્તિ એ તમારી સૌથી મોટી શક્તિ છે. આજથી જ શરૂઆત કરો.
દરેક દિવસને ભગવાનના નામથી શરૂ કરો અને જુઓ કે તમારું જીવન કેમ બદલાય છે. આ વિડીયોને શેર કરો, કોમેન્ટમાં જણાવો કે તમે આજે ભગવાનનું નામ કેવી રીતે લેવા જઈ રહ્યા છો અને આપણે સાથે મળીને આ ભક્તિની યાત્રા શરૂ કરશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હંમેશા ભગવાનને શરણે રહો.